ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? 10મું ધોરણ બધા મજામાં? સરસ. તો વ્યાકરણ જે છે એ તમે શીખતા હશો, ઘરે કરતા હશો, વિડીયો જોતા હશો, તો એમાં જ જોતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. સંદર્ભ સાહિત્ય તમારી પાસે જેમ વધુ હશે, ગાઈડ હોય કે ગયા વર્ષના જે સુધરેલા પેપર હોય, આ બધું ઓનલાઈન તો આજે દેખાય જ છે. તો એ રીતે મહેનત કરતા રહો અને એમાં આગળ વધતા રહો. સૌથી પહેલા તો તમારી જે પરીક્ષા આવવાની છે એના માટે તમને બધાને શુભકામનાઓ પાઠવી દઉં. પરીક્ષાનું સારું પેપર આપજો. અને ચલો હવે આપણે આગળ વધીએ આજે 13મા પાઠ તરફ. તો 13મો પાઠ જે છે એનું નામ છે ગીતામૃતમ. અહીંયા બે શબ્દો ભેગા છે. પહેલો શબ્દ છે ગીતા અને બીજો શબ્દ છે અમૃતમ. ગીતા વત્તા અમૃતમ, આવા બે શબ્દો છૂટા પડવાના છે અને પછી એ બે શબ્દોથી અહીંયા શબ્દ બને છે ગીતા વત્તા અમૃતમ. આમ છે, બરાબર? અને સંધિ થઈ ગઈ એના પછી સમાસ પણ થાય. તો ગીતાનું અમૃત એમ કરો એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ જે છે એ આની અંદર થાય છે. હવે થોડીક માહિતી આપણે ભગવદ ગીતા વિશે પણ મેળવી લઈએ. તો ભગવદ ગીતા જે છે એ કોઈ સ્વતંત્ર ગ્રંથ પહેલેથી છે એવું નથી. ભગવદ ગીતા જે છે એ મહાભારત, આખું મહાકાવ્ય, જેના 1,00,000 શ્લોકો છે, કુલ 18 પર્વ છે, આદિ પર્વથી માંડી અને સ્વર્ગારોહણ પર્વ સુધી. તો એમાંનો આ એક ભાગ છે જેને આપણે ભગવદ ગીતા કહીએ છીએ. ભગવદ એટલે ભગવાન અને ગીતા એટલે કે ગવાયેલું, ગવાયેલી. ભગવાનના મોઢે જે ગવાયેલી છે, જેનું ગાન થયેલું છે, તેને ભગવદ ગીતા એવું ઓળખવામાં આવે છે. તો ભગવદ ગીતા જે છે એ મહાભારતના ભીષ્મ પર્વમાંથી લીધેલી છે. તો મહાભારતનો જે ભીષ્મ પર્વ છે અને ભીષ્મ પર્વના જે કુલ 18 અધ્યાયો છે એ 18 અધ્યાયો એટલે ભગવદ ગીતા. હવે આ 18 અધ્યાયોની અંદર કુલ શ્લોકોની સંખ્યા જે છે એ 700 શ્લોકો છે. 700 શ્લોકો, 18 અધ્યાય વાળું જે ગ્રંથ છે, જે ભગવાનના મોઢે ગવાયેલું છે, એને ભગવદ ગીતા કહે છે. બરોબર? હવે કયા પર્વથી કયા પર્વ અધ્યાય સુધી છે એ પણ આમાં લગભગ આપેલું છે કે નથી આપેલું, બરાબર? પણ એની અંદર જે અધ્યાયો છે 18, એ 18 અધ્યાયો ભીષ્મ પર્વના છે અને ભીષ્મ પર્વના એ 18 અધ્યાયને ભગવદ ગીતા તરીકે સ્વીકારવામાં આવે છે. હવે કુરુક્ષેત્રનું મેદાન છે, એ મેદાનની અંદર અર્જુન જે છે એ હિંમત હારી ગયો છે અને હિંમત હારીને એમ કહે છે કે મારે આ યુદ્ધ લડવું નથી. ત્યારે અર્જુનને ફરી પાછો યુદ્ધ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. અને તૈયાર કોણ કરે છે? તો કે એને તૈયાર ફરી પાછો ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણએ એને જે બોધ આપ્યો, એ બોધ આ 18 અધ્યાયમાં ભગવદ ગીતામાં રહેલો છે, બરોબર? અને એ આખું ભીષ્મ પર્વમાં છે અને એ 18 અધ્યાય એટલે ભગવદ ગીતા. હવે એ બોધ જે આપેલો છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને, એ બોધની અંદર માણસના જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓના સમાધાન આવી જાય છે. એટલો સરસ અને એટલો દિવ્ય આ ભગવદ ગીતાનો ગ્રંથ છે. એટલું જ નહીં, ભગવદ ગીતાના આ ગ્રંથને દુનિયાનું તત્વજ્ઞાનનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક માનવામાં આવે છે. તત્વજ્ઞાનનું જો આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ પુસ્તક હોય તો એના તરીકે પણ ભગવદ ગીતા જે છે એ ઉચ્ચ સ્થાને બિરાજે છે. આમ આ પાઠની અંદર આપણે કુલ 7 શ્લોકો ભણવાના છે. કેટલા? 7 શ્લોકો. અને એ 7 શ્લોકોમાંથી પણ તમારે 2 શ્લોકો મોઢે કરવાના છે. 2 શ્લોકો. એ શ્લોકોમાં એક આવશે શ્લોક નંબર 2, બરાબર? જાતસ્ય હિ ધ્રુવો એટલે બીજો શ્લોક. અને પછી છે શ્લોક નંબર 6, છઠ્ઠો શ્લોક, બીજો શ્લોક. આ પાઠમાંથી
તમારે મોઢે કરવાના છે અને કુલ આ પાઠમાં 7 શ્લોકો છે. દરેક શ્લોક પછી કૌંસમાં બે આંકડા અલગ અલગ રીતે લખેલા હશે. તો એનો અર્થ એમ થાય છે કે પહેલો આંકડો છે, પહેલો જે આંકડો છે એ આંકડો એનો અધ્યાયનો છે અને એના પછીનો જે પોઈન્ટ કરીને બીજો આંકડો લખેલો છે એના શ્લોકની સંખ્યા બતાવે છે. દાખલા તરીકે પહેલા શ્લોક પછી 2.20 લખેલા છે તો 2.20 એટલે બીજો અધ્યાય અને 20મો શ્લોક. પછી વળી બીજા શ્લોકમાં 2.27 લખેલા છે તો બીજો અધ્યાય 27મો શ્લોક. એ રીતે ત્રીજામાં 2.47 તો બીજો અધ્યાય 47મો શ્લોક. પછી ચોથો શ્લોક એમાં 4.39 તો ચોથો અધ્યાય 39મો શ્લોક. એ જ રીતે પાંચમામાં 7મો અધ્યાય અને 16મો શ્લોક. છઠ્ઠામાં 12મો અધ્યાય 15મો શ્લોક અને છેલ્લો 18મો અધ્યાય એનો 30મો શ્લોક. આ રીતે એ શ્લોકોના જે સંખ્યા ત્યાં કને લખેલી છે, આંકડા લખેલા છે એ બતાવવામાં આવેલા છે. એ આપણે યાદ નહીં રહે તો ચાલશે, બરોબર. અને આ જ મહિનામાં લગભગ ગીતા જયંતિ પણ આવે છે. તો ગીતા જયંતિ આવે છે એના અનુસંધાનમાં પણ આ ગીતા મતમનો પાઠ જે છે એ આપણા કોર્સમાં મૂકેલો છે. એટલે આપણે ચલો આ જે શ્લોકો જે છે એ શું કહેવા માંગે છે તો એને ભણીએ અને સમજીએ. તો સૌથી પહેલા સમજીએ શ્લોક નંબર 1 ને. શું છે શ્લોક આખો સાંભળજો. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શ્લોક એમ કહેવા માંગે છે, આખો બહુ સરસ છે. ન જાયતે ન મ્રિયતે વા કદાચિન. આત્મતત્વ. કયું તત્વ? આત્મતત્વ. આત્મતત્વ વિશેની આની અંદર વાત કરવામાં આવેલી છે. એમ કહેવા માંગે છે આ આત્મતત્વ ક્યારે ન જાયતે નથી જન્મતો, ન મ્રિયતે નથી મરતો, વા એટલે અથવા, કદાચિન એટલે ક્યારે પણ. બીજી પંક્તિમાં નાયમ, ન ડબલ છે, ન વત્તા અયમ, ન વત્તા અયમ, નથી આ, અયમ એટલે આ. નાયમ ભૂત્વા થઈને, ભવિતા થશે જ, વા અથવા, ને ભૂયઃ એટલે છે. આખું આમ છે. ન એટલે નથી, અયમ એટલે આ, ભૂત્વા એટલે થઈને, ભવિતા એટલે થશે જ, ચોક્કસ થશે જ, વા એટલે અથવા અને ભૂયઃ એટલે અહીં અથવા છે. એનો અર્થ એમ થશે આ આત્મતત્વ થઈને પણ થશે જ, અહીં જ છે. આપણે એમ લાગે કે આત્મા ગઈ એવું નથી. આત્મા અહીંયા જ રહે છે. આત્મા ક્યારે મરતી નથી, આત્મા ક્યારે જન્મ લેતી નથી અને આત્મામાં કોઈ દિવસ કોઈ ફેરફાર થતો નથી એમ કહે છે. પછી ત્રીજી પંક્તિ અજઃ નિત્યઃ શાશ્વતોયમ, શાશ્વતઃ વત્તા અયમ. બે શબ્દો છે. પહેલો શબ્દ છે શાશ્વત, બીજો શબ્દ છે અયમ. તો આ બધા આત્મ તત્વના લક્ષણ છે. અજઃ એટલે અજન્મા, તે અજન્મા છે. નિત્ય એટલે કાયમ છે, સદા છે, સદંતર છે. નિત્ય સદા. અજઃ નિત્ય, નિત્ય છે. શાશ્વત છે. શાશ્વત એટલે એવું ને એવું જ, એમાં કોઈ ફેરફાર થતું નથી. એને શાશ્વત કહેવાય. હવા ક્યારે બદલે છે, દિશા બદલે છે, કઈ ગતિ બદલે છે, પણ હવા કઈ ફેરફાર થઈ ગઈ કે ભાઈ કાલે હવા હતી ને એ હવામાં મેં આમ નાખ્યો ને હાથ, તમારો હાથ ભીનો થઈ ગયો. હવામાં હાથ નાખો તો હાથ ભીનો થાય? ન થાય. પાણીમાં હાથ નાખો તો ભીનો થાય. તો હવા. એ રીતે અગ્નિ, અગ્નિમાં હાથ નાખો તો ઠંડક મળે? ન મળે. તો અગ્નિ શાશ્વત છે, બાળે. એમ પાણીમાં હાથ નાખો તો પાણી બાળે? ના, પાણી ન બાળે. પાણી
ભીનું કરે, ઠંડક આપે, તો એનો શાશ્વતપણો છે, શાશ્વત છે, એવું ને એવું જ રહે છે, નથી બદલતું. અજઃ નિત્યઃ શાશ્વતઃ અયમ. અયમ એટલે આ. કોણ આ? તો કે આત્મા. વળી પાછું વિશેષણ આવ્યો પુરાણો એટલે પુરાણ. પુરાણ એટલે બહુ જ જૂનું, બહુ જ પ્રાચીન, અત્યંત જૂનામાં જૂનું છે એટલે પુરાણ કહેવાય. બરાબર? તો આત્મતત્વ અજ છે એટલે કે અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે અને પુરાણો છે અને બહુ જ જૂનું છે. અને છેલ્લે શું કીધું? ન હન્યતે, નથી હણાતો. ન એટલે નથી અને હન્યતે એટલે હણાતો. નથી હણાતો. હન્યમાને શરીરે. હન્યમાન એટલે નાશ પામનારો કે હણી શકાય તેવો. તેવો કોણ? શરીરે એટલે શરીરમાં. હણી શકનારા શરીરમાં તેને હણી શકાતો નથી. આ પહેલો શ્લોક થયો. સમજાઈ ગયો? સરસ. હવે બીજો શ્લોક સમજીએ. શું છે બીજો શ્લોક? તો ભાઈ બીજો શ્લોક પણ બહુ સરસ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વં શોચિતુમર્હસી. ફરીથી સાંભળજો. આ શ્લોક તમારે મોઢે કરવાનો છે, કારણ કે બીજો શ્લોક અને કયો છઠ્ઠો શ્લોક, હા, એ બે શ્લોક મોઢે કરવાના છે, એટલે ફરીથી સાંભળજો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વં શોચિતુમર્હસી. હજી એકવાર સાંભળજો, કારણ કે તમારે મોઢે કરવાનું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વં શોચિતુમર્હસી. છેલ્લી વાર સાંભળી લો, પછી મોઢે કરજો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વં શોચિતુમર્હસી. શ્લોકને સમજીએ શબ્દો સાથે, જેમ પહેલા સમજો તમે. જાતસ્ય હિ. હિ એટલે નિશ્ચિત રૂપે, નક્કી એટલે હિ. જાતસ્ય એટલે જન્મેલાનું, જન્મેલાનું. જાતસ્ય હિ. હિ એટલે જ. ધ્રુવમ. ધ્રુવમ એટલે નક્કી. હિ એટલે 100%, ચોક્કસપણે. અને ધ્રુવમ એટલે નક્કી, નિશ્ચિત. નિશ્ચિત શું? તો કે મૃત્યુ. મૃત્યુ એટલે મૃત્યુ. જન્મેલાનું જ, નક્કી અને મૃત્યુ. આમ ચાર શબ્દો થયા. જાતસ્ય એટલે જન્મેલાનું, હિ એટલે જ, નક્કી એટલે નિશ્ચિત, ધ્રુવમ. ધ્રુવ એટલે નક્કી, નિશ્ચિત, 100%, અટલ વગેરે. મૃત્યુ એટલે મૃત્યુ. અને ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. ધ્રુવમ એટલે વળી પાછું નક્કી છે. જન્મ એટલે જન્મ. મૃતસ્ય એટલે મરેલાનું. અને ચ એટલે અને મરેલાનો જન્મ નક્કી છે. જન્મેલાનું મરણ નક્કી છે, મરેલાનું જન્મ નક્કી છે. આમ કેવા માંગે છે. સમજાણું? જાતસ્ય એટલે જન્મેલાનો, હિ એટલે જ, ધ્રુવમ એટલે મૃત્યુ, ધ્રુવમ એટલે નક્કી, અને મૃત્યુ એટલે મૃત્યુ, મરણ. પછી ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. તો ધ્રુવમ એટલે નક્કી, જન્મ એટલે જન્મ, મૃતસ્ય એટલે મરેલાનું, અને ચ એટલે અને. ચ એટલે અને. બરાબર? તસ્માત અપરિહાર્યે અર્થે. એટલા શબ્દો છે. પહેલો શબ્દ તસ્માત, તો ખોડો, અડધું, હા, આમ ખોડાની નિશાની આપણે કરીએ ને. તસ્માત પછી અપરિહાર્યે. અપરિહાર્યે, ય ઉપર એક માત્ર આવશે ને રેફ આવશે. તસ્માત અપરિહાર્યે અને અર્થે, એમ ત્રણ શબ્દો છે. તસ્માદ અપરિહાર્યે અર્થે. તસ્માદ એટલે તેથી. અપરિહાર્યે એટલે કે જેને રોકી ન શકાય તેવામાં. અપરિહાર્ય. અપરિહાર્ય એટલે કે આપણે એને નહીં રોકી શકીએ, આપણાથી કાબુમાં નહીં થાય, આપણાથી એ કોઈ રીતે બદલશે નહીં.
બચી શકાય એવામાં, જેમાંથી ન બચી શકાય એવામાં, આખો અર્થ એમ થશે જેનાથી નહીં બચી શકાય એવામાં. તસ્માત એટલે તેથી, તસ્માત એટલે તેથી, અપરિહાર્ય એટલે નહીં બચી શકાય તેવામાં, અર્થે એટલે માટે, એના અર્થમાં અથવા એના માટે. તસ્માત અપરિહાર્ય અર્થે, તેથી નહીં બચી શકાય તેવામાં, એના માટે. ન એટલે નથી, ત્વમ એટલે તું, ન એટલે નથી અથવા નહીં બે થશે. ત્વમ એટલે તું, શોચિતુમ એટલે શોક કરવા માટે, દુઃખ કરવા માટે કે અફસોસ કરવા માટે, એને કહેવાય શોચિતુમ. હેતુઅર્થ પદ છે. અર્હસી એટલે કે લાયક છે. આગળ ન આવી ગયો એટલે નથી, લાયક નથી. તું શેમાં લાયક નથી? તો કે શોક કરવા માટે તું લાયક નથી. દુઃખ કરવા માટે, શોક કરવા માટે, અફસોસ કરવા માટે તું લાયક નથી, એમ કહેવા માંગે છે આ શ્લોકમાં. આખું સાંભળી લો. જે જન્મે છે તે નિશ્ચિત રૂપે મરે જ છે, અને જે મરે છે તેનું જન્મ પણ નક્કી જ છે. માટે જેમાંથી બચી ન શકાય એવા અર્થમાં તું શોક કરવા માટે બિલકુલ લાયક નથી, એવું આ શ્લોકમાં કવિ ભગવાન જે છે ઈ કે છે. કોને? તો કે અર્જુનને કે છે. કોણ કે છે? તો કે કૃષ્ણ કે છે. કૃષ્ણ કોને કે છે? કૃષ્ણ અર્જુનને કે છે. અર્જુન જે જન્મશે તે મરશે, અને મરશે એ જન્મશે. તો આ બાબતમાંથી તું બચી શકે એમ છો નહીં. તો એ તને એ દુઃખ કઈ વાતનું છે, એ શોક કઈ વાતનું છે? બરાબર. ચાલો હવે એના પછી ત્રીજો શ્લોક સમજીએ. શું છે ત્રીજા શ્લોકમાં? તો ત્રીજો શ્લોક છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ માતે સંગોસ્ત્વ કર્મણિ. આની અંદર જોડાક્ષરો છે. સૌથી પહેલો શબ્દ કર્મણિ એવ અધિકારઃ અને તે. બોર્ડ પર લખો, જોજો. કર્મણિ એવ અધિકારઃ અને છેલ્લો શબ્દ છે તે. આટલા શબ્દો છે. કર્મણિ એટલે કર્મમાં, બરાબર. એવા એટલે જા, અધિકાર એટલે અધિકાર, હા, અને તે એટલે તારો. બરાબર. કર્મમાં તારો અધિકાર છે એમ કે છે. કર્મણ્યે વાધિકારસ્તે, કર્મમાં જ તારો અધિકાર છે. અધિકાર એટલે અધિકાર, હક. બરાબર છે, ભલે નથી લખતા પણ એમ કહેવા માંગે છે. કર્મણ્યે વાધિકારસ્તે, માં એટલે નહીં, માં એટલે માતા નહીં થાય, પણ માં એટલે નહીં. ફલેષુ એટલે કે ફળમાં, ફળમાં એટલે જામફળમાં, ચીકુમાં, કેળામાં એમ નહીં. કર્મનું ફળ, કર્મ કરીને બદલામાં જે મળે એને ફળ એટલે પરિણામમાં. ફળમાં કે પરિણામમાં નહીં. મા ફલેષુ, માં એટલે નહીં, ફલેષુ એટલે ફળમાં અથવા પરિણામમાં, કદાચન એટલે ક્યારેય પણ, ક્યારેય પણ તારો અધિકાર નહીં, નથી. શેમાં? તો કે પરિણામમાં. પણ અધિકાર શેમાં છે? તો કે કર્મણિ, કર્મમાં. તારો અધિકાર છે, તું કામ કર, તું ફળની ચિંતા ન કર, એમ કહેવા માંગે છે. ફળમાં અધિકાર નથી એવું નથી કે ફળની ચિંતા ન કરવી, એમ કહેવા માંગે છે. કારણ કે ફળની ચિંતા ન કર, ફળ તો હું આપું છું, પરિણામ તો ભગવાન આપે છે. એટલા માટે એમ કીધું છે કે ભાઈ તારું કામ છે એ કામ તું કર, તને તારા કામ પ્રમાણે પરિણામ મળશે, એના માટે હું બંધાયેલો છું, આવું કહેવા માંગે છે. ફળમાં અધિકાર નથી એવું નથી. ફળમાં તો અધિકાર બધાનો છે, પરિણામનો અધિકાર તો બધાનો છે. સારું કરો તો સારું પરિણામ મળે, ખરાબ કરો તો ખરાબ પરિણામ મળે. એટલે એવું કઈ નથી કે આપણે જે કરશું એ આપણે ભોગવવાનું નથી, આપણે ભોગવવાનું જ છે. બરાબર. પણ આ મા ફલેષુ કદાચન જે બીજી પંક્તિ છે એનો અર્થ એમ થાય છે કે તું એની ચિંતા ન કર,
તો એના વિશે વિચાર ન કર. માં ફલેષુ કદાચ. પછી નીચેની પંક્તિમાં કહે છે માં કર્મ ફલ હેતુર્ભુઃ. માં એટલે નહીં, કર્મ ફળનો હેતુ, કર્મ ફલ હેતુ, કર્મના ફળનો હેતુ અથવા કર્મના ફળનું કારણ. ભૂ એટલે કે થા ને માં એટલે કે નહીં. આગળ ના કહી દીધું, આગળ માં કહી દીધું એટલે કે નહીં. તું કર્મના ફળનો હેતુ ન થા. એટલે સતત કામ કરતા કરતા એમ ન વિચાર કે આમાં શું થશે, આમાં શું થશે, આમાં શું થશે, પરિણામ આવશે, નહીં આવે, સારું આવશે, ખરાબ આવશે, ગમશે, નહીં ગમે, એવું ન વિચાર. માં કર્મ ફલ હેતુર્ભુઃ. કોઈ દિવસ કર્મના ફળના હેતુનું કારણ જે છે એને ન વિચાર, એનું કારણ તો ન થાય. અને બીજું શું કીધું ચોથી પંક્તિમાં? માં તે એટલે તારો, માં એટલે નહીં. સંગઃ અસ્તુ અકર્મણી. એટલા શબ્દો થઈ ગયા છે. સંગઃ, પછી અસ્તુ અને છેલ્લું છે અકર્મણી. સંગહ એટલે જોડાણ, બરોબર, અને બીજું ગુજરાતીમાં એને સંગ પણ કહેવાય, બરોબર, સંગ. અસ્તુ એટલે ખાઓ, અને છેલ્લું શું છે? અકર્મણી એટલે કે નિષ્ક્રિયતા. નિષ્ક્રિયતા, આળસ, નવરાપણું, નવરાપણું વગેરે. પણ પહેલે શું કીધું? માં એટલે નહીં. આખું આખે નકારાત્મક થઈ જશે. કેમ? તો કે આળસમાં, નિષ્ક્રિયતામાં કે પછી નવરાપણામાં તારો ક્યારે સંગ નહીં થાઓ. આમ લેવાનું છે. આળસમાં, નિષ્ક્રિયતામાં કે નવરાપણામાં નહીં સંગ થાઓ. કોનો? તો કે તારો. બરાબર, અહીંયા માં આવશે. નિષ્ક્રિયતામાં, આળસમાં કે નવરાપણામાં તું ક્યારે નવરો ન થા, તું ક્યારે કર્મના ફળનો હેતુ ન બન, અને તું ક્યારે કરેલા કામની ચિંતા ન કર. તારો કર્મનો અધિકાર જે છે એ જ છે, તું તારું કામ કર. એમ કહેવામાં આવે છે આ શ્લોકમાં. બરોબર, સમજાઈ ગયો? ચાલો, એના પછીનો શ્લોક છે શ્લોક નંબર 4. શું કહેવા માંગે છે? બહુ જ સરસ શ્લોક છે, મને બહુ ગમે છે, કારણ કે વિદ્યાર્થીઓને આ શ્લોક અત્યંત ઉપયોગી છે. પછી એ વિદ્યાર્થી પ્રાઇમરીમાં ભણતો હોય, હાઈસ્કૂલમાં ભણતો હોય કે કોલેજમાં ભણતો હોય, વિદ્યાર્થીઓને આ શ્લોક બહુ જ ઉપયોગી છે. શું છે શ્લોક? સાંભળીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. બરાબર, પછી જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધાળુ છે, જેની અંદર શ્રદ્ધા ભરેલી છે, જેની અંદર વિશ્વાસ છે, જેને ભણવાની ખૂબ જ તાલાવેલી છે, એ જ્ઞાન મેળવે છે. પહેલી પંક્તિ એમ કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પણ શ્રદ્ધાવાનની સાથે સાથે બીજું શું હોવું જરૂરી છે? તો પાછળની પંક્તિમાં શબ્દો આવે તત્પરઃ સંયતેન્દ્રિયઃ. જે શ્રદ્ધાવાન છે, જ્ઞાન મેળવવા તત્પર છે, અને ઇન્દ્રિયોને જેને પોતાની કાબુમાં રાખી છે. સંયતેન્દ્રિય. સંયતેન્દ્રિય એટલે જ્યારે ભણવા બેઠા છીએ, જ્યારે સાંભળવા બેઠા છીએ, કે જ્યારે વિદ્યા મેળવવા બેઠા છીએ, ત્યારે પોતાના ઉપર કાબુ રાખો. ત્યારે પોતાને ખાવાની ઈચ્છા ન થાય, પીવાની ઈચ્છા ન થાય, બીજે ક્યાંય મન આપણું દોડે નહીં, અને બસ આપણે જે ભણીએ છીએ એની સાથે જોડાયેલા રહીએ. એમ સંયતેન્દ્રિય કીધું છે. બરાબર, અને તત્પરતા હોવી જોઈએ. હું આમ કરીશ, તમે મને બતાવો, તમે મને શીખવાડો, બસ એ વસ્તુ હોવી જોઈએ. એને કહેવાય તત્પરતા. બરાબર, તો એક વસ્તુ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા એટલે કે વિશ્વાસ હોવો જોઈએ કે મને જે કહે છે, મને જે સંભળાવે છે, મને જે શીખવાડે છે એ બરોબર છે, સાચું છે. નથી તો પૂછી લો, માં ક્યાં મનાઈ છે? હું તમને કહું છું ને દર વખતે કે ફોન કરીને પૂછો, ફોન કરીને પૂછો. ઘણા લોકો પૂછે છે, મને ગમે છે. બરાબર, તો શ્રદ્ધાળુ વિદ્યાર્થી હોવો જોઈએ. વિદ્યાર્થીમાં શ્રદ્ધા હોવી જોઈએ. વિદ્યાર્થીની અંદર તત્પરતા હોવી જોઈએ, એટલે કે શીખવાની તાલાવેલી હોવી જોઈએ. અને સંયતેન્દ્રિય
પોતાની જાત ઉપર પોતાનો કાબુ હોવો જોઈએ જ્યારે ભણતા પ્રમાણે. લભતે એટલે મેળવે છે, અને જ્ઞાનમ એટલે જ્ઞાન મેળવે. શ્રદ્ધાળુ, તત્પર અને સંયમેન્દ્રિય જ્ઞાન મેળવે છે. શ્રદ્ધાળુ, તત્પર અને પોતાના ઉપર કાબુ રાખનાર જ્ઞાન મેળવે છે. આ પહેલી પંક્તિ થઈ. હવે બીજી પંક્તિ, જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાનને એટલે જ્ઞાનમ, લબ્ધ્વા એટલે મેળવીને, જ્ઞાનને મેળવીને. શું? જ્ઞાનમ લબ્ધ્વા મેળવીને પછી શું? તો કે પરામ શાંતિમ. પરામ એટલે શ્રેષ્ઠ, પર એટલે શ્રેષ્ઠતા, અને પરામ એ સ્ત્રીલિંગમાં કહેવાયેલું છે, એટલે શ્રેષ્ઠ ને. કોણ શ્રેષ્ઠ ને? તો કે શાંતિ ને. પરામ શાંતિમ. પરામ એટલે શ્રેષ્ઠ ને, શાંતિમ એટલે શાંતિ ને. જ્ઞાનમ એટલે જ્ઞાનને, લબ્ધ્વા એટલે મેળવીને, પરામ એટલે શ્રેષ્ઠ ને, શાંતિમ એટલે શાંતિને. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. અચિરેણ એટલે લાંબા સમયમાં, લાંબા સમય માટે. અચિરેણ બહુ લાંબા સમય માટે, બહુ જલ્દી જ. ચિર એટલે બહુ લાંબુ થાય, અને અચિર એટલે એનો વિરોધી થાય. ટૂંકમાં જ, જલ્દી. અચિરેણ અધિગચ્છતિ. અધિગચ્છતિ એટલે સમજી જાય છે, શીખી જાય છે, જ્ઞાન મેળવી લે છે. બરાબર? જ્ઞાન મેળવ્યા પછી શ્રેષ્ઠ એવી શાંતિને તે ટૂંક સમયમાં જ ઝડપથી શીખી જાય છે, સમજી જાય છે. હવે આવું કેમ થાય? તો સાંભળો, એ પણ તમને સમજાવું કારણ સાથે, કે શ્રદ્ધાથી, તત્પરતાથી અને પૂરેપૂરા આપણા ઉપર કાબુ રાખીને આપણે કાંઈક ભણ્યા. હવે એ ભણ્યા પછી શું થયું? તો કે એ ભણ્યા પછી આપણને એની અંદર શંકાઓ ઊભી થઈ, ડાઉટ્સ આવ્યા, સમસ્યાઓ આવી કે આવું કેમ નહીં, આવું કેમ થયું, આવું કેમ ન થયું. તો એ ઊભું થયું, અને એ તમે પૂછ્યું, અને પૂછ્યા પછી શું થયું? તો કે તમને શાંતિ થઈ. તો તમે એ શાંતિને સમજી ગયા. જે પણ વસ્તુ આપણી સામે આવે છે ને આપણે શીખવાની છે, તો સૌથી પહેલા તો એમાં સમસ્યાઓ ઊભી થાય છે. અને એ સમસ્યાઓ ક્યારે ઊભી થાય છે? જ્યારે સમસ્યાઓને આપણે પ્રશ્નો પૂછીને એના જવાબ માંગીએ છીએ, ને એ જવાબ જ્યારે આપણા મગજમાં સમજાઈ જાય છે, ત્યારે શ્રેષ્ઠ શાંતિ મળે છે. એવું આ શ્લોક કહેવા માંગે છે. એટલે મને આ શ્લોક બહુ પ્રિય છે. એટલે વિદ્યાર્થીઓને બહુ ધ્યાનમાં રાખવા જેવી 3 બાબત છે કે વિદ્યાર્થી શ્રદ્ધાળુ હોવો જોઈએ, જ્ઞાન મેળવવું તત્પર હોવો જોઈએ, અને એનો બસ પોતાના ઉપર કાબુ હોય ત્યારે એ શીખવા ભણવા બેઠો હોય. બસ. બરાબર? તો આ શ્લોક એમ કહેવા માંગે છે, જે શ્રદ્ધાળુ છે, જે તત્પર છે, અને જે પોતાના ઉપર કાબુ રાખે છે, તે જ્ઞાન મેળવે છે, અને જ્ઞાન મેળવ્યા પછી તે થોડા સમયમાં, ટૂંક જ સમયમાં શ્રેષ્ઠ એવી શાંતિને જાણી લે છે, શાંતિને શીખી જાય છે, એમ કહેવા માંગે છે. ચાલો પછીનો 5મો શ્લોક, એ બહુ સરસ છે. ચતુર્વિધા ભજન્તે માં જના સુકૃતિનો ગુણઃ આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભઃ. બહુ જ સીધી અને બહુ જ સિમ્પલ વાત કરી છે ભગવાને. આમાં કૃષ્ણએ અર્જુનને વાત કરી છે કે હે અર્જુન, હે સારા કાર્ય કરવા વાળા અર્જુન, મને માત્ર 4 જ પ્રકારના લોકો ભજે છે. સૌથી પહેલો શબ્દ છે ચતુર્વિધા, 4 પ્રકારના લોકો. ભજન્તે એટલે ભજે છે, અથવા મારું ભજન કરે છે, મારી ભક્તિ કરે છે, મારું નામ લે છે. જનાહ એટલે લોકો. અને પછીનો શબ્દ છે સુકૃતિનો અર્જુનઃ. સુકૃતિનઃ પહેલો શબ્દ છે, અને અર્જુનઃ બીજો શબ્દ છે. સુકૃતિનઃ એટલે સત્કર્મ કરવા વાળો. સુકૃતિનઃ એટલે સત્કર્મ કરવા વાળો. અને અર્જુન એટલે અર્જુન. અર્જુન શબ્દનો વિશેષણ છે. કયો? સુકૃતિનઃ, સત્કર્મ કરવા વાળા. હે અર્જુન, મને 4 પ્રકારના લોકો ભજે છે, અથવા તો મારી ભક્તિ કરે છે. એ કયા 4 લોકો? બીજી પંક્તિમાં આવો તો સૌથી પહેલા આર્તો એટલે કે આર્તઃ, દુઃખી. પછી 3 શબ્દો ભેગા છે, તો 3
સાંભળજો. સૌથી પહેલો શબ્દ આવશે જિજ્ઞાસુ. પછીનો શબ્દ છે આર્તઃ. આર્તો જિજ્ઞાસુરાર્થિનઃ. ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુખિનઃ. તો આર્તઃ એટલે દુખી, જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છા વાળો, બરાબર. અને પછી આગળનો શબ્દ જે આમાં છે આર્તઃ એટલે દુખી, જિજ્ઞાસુ. પછીનો શબ્દ છે અર્થાર્થી, બરાબર. આર્તઃ જિજ્ઞાસુ અર્થાર્થી, જિજ્ઞાસુ વત્તા અર્થાર્થી એવું છે. જિજ્ઞાસુ અર્થાર્થી. અને પછીનો શબ્દ છે જ્ઞાની. જ્ઞાની છે ભરતર્ષભ. અને ભરતર્ષભ શબ્દનો અર્થ થશે ભરત વંશજોમાં શ્રેષ્ઠ. ભરત વંશજોમાં શ્રેષ્ઠ એટલે ભરતર્ષભ, બરાબર. એમાં સંધિ છે ભરત વત્તા ઋષભ. જે સંધિ છે એ છે ભરતઃ વત્તા ઋષભઃ, બરાબર. એનો અર્થ થશે ભરતર્ષભ. આમ થશે. હવે અહીંયા જિજ્ઞાસુનો અર્થ શું થશે? જાણવાની ઈચ્છા વાળા, જાણવાની ઈચ્છા વાળો અને જિજ્ઞાસુ કહેવાય. અને અર્થાર્થી એટલે કે અર્થને એટલે ધન, દોલત, સંપત્તિ, આ બધાને શું કહેવાય? અર્થ કહેવાય. અને અર્થાર્થી એટલે એને મેળવવાની ઈચ્છા વાળો એને કહેવાય અર્થાર્થી. આપણે બધા શું છીએ? વિદ્યાર્થી. કેમ? તો કે આપણે બધા વિદ્યા મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. તો અર્થાર્થી એટલે શું? તો કે જેને ધન, દોલત, સંપત્તિ આ બધું ભેગું કરવું છે, આ બધું મેળવવું છે, એવા લોકો. અને ચોથા લોકો કયા? તો કે ચોથા લોકો એટલે જ્ઞાની. જે જ્ઞાની છે તે પણ ચ એટલે અને ભરતર્ષભ એટલે ભરત વંશજોમાં શ્રેષ્ઠ. જે ભરત વંશજો હતા, બરાબર. એમાં જન્મેલા બધા રાજાઓ છે. એ રાજાઓના જે સંતાન છે એમાં અર્જુન પણ છે. તો એટલા માટે કહે છે કે હે ભરત વંશજોમાં શ્રેષ્ઠ, હે સારા કાર્ય કરવા વાળા, હે અર્જુન, 4 પ્રકારના લોકો મને ભજે છે. એમાં એક છે આર્તઃ એટલે દુખી, બીજા છે એ જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છા વાળા, ત્રીજા છે એ અર્થાર્થી લોકો છે. અર્થાર્થી એટલે કે જે લોકોને અર્થ પ્રાપ્ત કરવું છે, ધન મેળવવું છે, એવા લોકો. અને ચોથા લોકો છે જ્ઞાની એટલે કે જે બધું જ જાણે છે. આ 4 પ્રકારના લોકો મને ભજે છે. અને આ 4 પ્રકારના બધા લોકો આવી જાય છે. કેમ? તો દુખી છે એ કહે છે હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. પછી જિજ્ઞાસુ એટલે કે જેને કંઈ જાણવાની ઈચ્છા છે એ એમ કહે છે રામ જાણે, રામ જાણે, આમ જાણે. તો આ પણ ભગવાનને જ ભજે છે. એવા પણ ઘણા બધા લોકો છે, એમાં બધા આવી જાય છે. પછી તો કે અર્થાર્થી. હવે ઘણા લોકોને પોતાના ધનની ચિંતા છે, પોતાના જમીનની ચિંતા છે, પોતાની માલિકીની ચિંતા છે, પોતાની સત્તાની ચિંતા છે. તો આ બધું અર્થમાં આવશે. તો એ બધા પણ જેને કહેલા છે હે ભગવાન બચાવો, હે ભગવાન રક્ષા કરો, હે ભગવાન આમ ન થાય, હે ભગવાન હું તમને આમ કરીશ, તેમ કરીશ. તો એ અર્થાર્થી લોકો એ પણ ભગવાન પાસે જાય છે. અને છેલ્લે શું કીધું? જ્ઞાની લોકો. જ્ઞાની એટલે તો કે જેને બધી જ ખબર છે, જે બધું જ જાણે છે, જેને આપણે સંત કહીએ, મહંત કહીએ, જે આપણને જ્ઞાન આપતા હોય છે, એ બધા લોકો, એ બધા જ્ઞાની છે. તો એ જ્ઞાની પણ છેલ્લે ક્યાં જાય છે? તો કે મારી પાસે આવે છે. તો આ 4 પ્રકાર જ છે દુનિયામાં, પાંચમો કોઈ પ્રકાર છે નહીં. આવા 4 પ્રકારના લોકો મને ભજે છે એમ ભગવાન આમાં કહેવામાં આવે છે. બરાબર. ચાલો પછીનો શ્લોક છે શ્લોક નંબર 6, જે તમારે ઉલ્લેખ કરવાનો છે. એ પણ બહુ સહેલો છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યસ્ય ચ મે પ્રિયઃ. યસ્માત પહેલો શબ્દ, ન બીજો શબ્દ અને ઉદ્વિજતે એ ત્રીજો શબ્દ. યસ્માત પહેલો શબ્દ, ન બીજો શબ્દ
અને ઉદ્વિજતે એ ત્રીજો શબ્દ. યસ્માત એટલે જેનાથી, ન એટલે નહીં અથવા નથી, અને ઉદ્વિજતે એટલે કે કોઈ ફરિયાદ કરવી. પછી તો કે લોક એટલે કે સંસાર, જેનાથી સંસારને કોઈ ફરિયાદ નથી. લોક, લોક એટલે સંસાર, જગત, સૃષ્ટિ, ને સૃષ્ટિમાં રહેતા લોકો, એટલા માટે એને લોક કહેવાય. તો જેનાથી લોકોને કોઈ ફરિયાદ નથી. અને બીજું એનાથી ઉલટું છે, લોકાનો દ્વિજતે ચયઃ. લોકાત એટલે લોકોથી, ન એટલે નથી, ઉદ્વિજતે એટલે કે ફરિયાદ, જે ગિલા શીખવા હોય, જે કંઈ પણ મુસીબત હોય એ. ને લોકાન ઉદ્વિજતે ચ અને યહ એટલે જે. અને લોકોથી જેને કોઈ ફરિયાદ નથી. લોકાત એટલે લોકોથી, ન એટલે નથી, ઉદ્વિજતે એટલે કે ભાઈ ફરિયાદો, સમસ્યા